હલ વાહ ભાઈ વાહ, બંકા બંકા રાઠોડ રડ બંકા. હવે જો ઓયકણ છે ને મોગીની વાત ના કરતો હો, મહેરબાની કરજે. ઓય મારી માની વાત તો કરો કે યાર. હે તારી માની વાત છે ને તારા ઘેર કરવાની. ઓય તું ઘેર છે ને અમારા કુટુંબને બકાવી છે. ઓયકણ ના બે હતો ને કે ઊંધો પડી. એટલે હવને ખબર છે કે એની નકલી માતા છે. હા હું નકલી માતા ધોણું છું, આખા જગમાં ખબર છે. તોય પબ્લિક મોનતા મોનનિયન કોમ થઈ જોઈ લો. આ શું કરવાનું? ખરેખર મોગીએ આ દાડાવથી અમારા કોમ કર્યા નહીં, પણ મોનતા મોને છે ને એને કોમ થઈ જાય. લે શું કરવાનું? એટલે એમાં ઈશ્વર જોવે, વાઘા ઈશ્વર જોવે. હા તને કહું હું સમજો. કાલે જે વિડીયો આવશે ને હે એમાં ખાલી એક વખત રમણનું આયોજન થવા દે, પછી જો જો ભૂપતજી તૈયાર છે, ખેગાર તૈયાર છે અને હું તૈયાર છું. મને પવન તો આવે જ છે. શનો આવે છે એ કોઈ નક્કી નહીં. મને લાગે તું જન ધૂણી છે. બોલ. હા નક્કી તું કોક જન ધૂણી છે. જન નહીં ઢૂંઢતો. મારા જોડે જે દેવ છે ને એ બહુ ખતરનાક દેવ છે. તને કહું આકરો પવન છે એનો. હું તમને સાચી વાત કરું, અમારા ગામમાં ગમે એ રમેલ હોય ને, ગામના ગમે એ છેડે તો આ અને એનો ઉભો રમેલના છેલ્લા છેડે જઈને અને બે બાપ બેટો ધૂણતા જ હોય. બોલો હવે કોઈ કોઈ ધપાડવા જ ના આવે. માં શક્તિકર બા ધૂણે છે કોઈ ખબર નહીં, પણ કોઈક ધૂણે છે એટલું નક્કી છે. એમ તારો બા ધૂણું હું તેતરો મરી ગયો તો નહીં. એ તો થયા જ નહીં, થયા જ નહીં. હા જન્મ લઈ લીધો બીજે એ તો તાણી. ખરેખર વાયરો આવે એવું તો રાખ્યું જ નહીં હો. હે હા ઓય ભુવાજી બૂમો પાડતા હતા કઈ ના કે વાયરો નહીં અડતો, વાયરો નહીં અડતો. વાયરો યાર હકીકતમાં નહીં અડતો એમ તાણી. અને એમાં પેલો ટેણીઓ જોઈ ગયો મોઢા ઉપર યાર ફૂલ ના મરો એમ તાણી. એટલે એના ઉપરથી મેં તો એક વિચાર્યું છે હા કે ગામમાં ગમે એ રમેલ હોય અને આરે હોમાં બેહે નહીં એટલે ફૂલમાં પથરો ગોઠવવો છે અને છૂટો સોળવો છે. ફૂલના બોલને તારું મોઢું તોડી નાખવું છે. તો પછી તાણી તમારું મોટું ભાઈ જા હે. હા દોત પડી જાય નાખી જિંદગી તમે ધૂણતા ધૂણતા છે ને ગોઠિયા ખાઓ. એટલે વાઘાઈ તમે ધમકી જો હાલતા હોય ને ઈકણ હાલજો. આ નેહડા ગોમ છે તમને કહું હું. હા 100 નું ટોળું હોય કે 500 નું ટોળું હોય, પણ જે જગ્યાએ મારા નેહડા ગોમની એન્ટ્રી થાય તો ગમે એવી મેટર હોય ને તો આપોઆપ સમાધાન થઈ જાય. કોઈ કહેવાની જરૂર ના પડે. એટલે નેહડા ગામથી મારો કોઈ દુશ્મની નહીં. એટલે મારે તો છે દુશ્મની. તો પછી શું કરવા તાણી તું બોલ કી વચ્ચે શું કરવા ગોમ લાવી છે? તું એકણ મહેમાન ગતિ આવ્યો છે ને તો મહેમાન ગતિની વાત કરી ડાબડી મુઢા. એટલે પણ એ તું નોમ તો પાડી છે યાર. આટલા જણા વચ્ચે યાર મગજની પથારી ફેવરી છે. હું કહું તારું નામ કહું કે હું કહી દેઉં. હે? જો તારી શકલ અને મારી શકલ શ્યામ. કહેવાની જરૂર તું નહીં. થોડો તળણ હું થોડો કાળો છું એટલો ખાલી ડિફરન્ટ છે. તારી શકલ ગમે તો જોવે ને તો આવડા છોકરાને ખબર પડી જાય કોને ડાબડી જેવું મોઢું છે એમ. અને તારે ઓકા જેવું મોટું છે. કઈ દીધું કે નહીં? બોલી રહ્યો ઓય સારું. અને પેલા બેઠા છે સુખદેવભાઈ. ઓય રંગ તો મેં કે જંગ તો મેં, પણ જે જગ્યાએ મારા સુખદેવ સિંગર ની એન્ટ્રી થાય તો ભર બજારે માહોલ તો મેલે. હા હવે બલ્લુભાઈ કોઈ બોલતા નહીં એને બાપડે ન્યાકો વાટા છે એટલે જવા દો ને, કોઈ બોલાવા નહીં આપણે. તાળી પછી. હા. મારે કઈનું બોલવું તું પણ હું મર્યાદા રાખતો તો હોય. હે? બલ્લુભાઈ ની હું મર્યાદા રાખતો તો થાપ આવ્યો મને બોલવા. પણ આપણે હાની મર્યાદા યાર? આપણે શાની મર્યાદા? અમારું 5 જણાનું ગોમ છે, એમાંથી 4 જણા પૈણેલા છે ને હારો ઓઠો છે. હા તમને કહું આપણે બે મોરવાઈ થઈ જા. હે આપણે બે જણા લૂંટાઈ જાય છે. જો જાય ગયા જવા દે ને તાણી. પછી પૈસા ભાજા મરી જાય છે પણ છેલ્લે કોઈ નહીં કે ભાઈ ના પાડે છે હોમ લે વાત પટી ગઈ. એટલે આપણે બે હાથ હાથે કરી
અને માતાજીની જય બોલવાની છે. બોલીએ શ્રી જહુ